स्वतंत्र भारत के राष्ट्र ध्वज को राष्ट्र सल्यूट की सलामी देंगे। सलामी। તો કેમ છો બધા ફ્રેન્ડ્સ? તો બધાને રાધે રાધે, જય ભગવાન અને હર હર મહાદેવ। તો આજનો વ્લોગ આપણે મંદિરેથી ચાલુ કરીએ છીએ, કેમ કે આજે છે 15મી ઓગસ્ટ, એટલા માટે ઘરેથી ફટોફટ તૈયાર થઈને આવી ગયો તો પહેલાં મંદિરે દર્શન કરવા માટે અને અહીંયાથી જાશું ધ્વજારોહણ કરવા માટે, કેમ કે આજે છે શ્રાવણ મહિનાનો 3જો દિવસ, એટલે કે મારા વ્લોગનો ડેઈલી નાખવાનો 3જો દિવસ। તો આજનો વ્લોગ તો કાલે સવારે આવશે, પણ આજે 15મી ઓગસ્ટ છે એટલા માટે હું છું થોડોક નાનો શોર્ટ્સ પર બનાવવાનો છું અને ઇન્સ્ટાગ્રામની અંદર રીલ પણ નાખવાનો છું, તો એ જરૂરથી તમે જોજો। અને આજે છે 15મી ઓગસ્ટ એટલે કે આઝાદીનો દિવસ। તો આઝાદીનો દિવસ એટલે કે 1947થી લઈને આજ દિન સુધી એટલે કે 2026 લગીન તો થયા છે ટોટલ 80 વર્ષ। તો તમને બધાને 80 વર્ષ આઝાદીના શુભકામનાઓ। અને હવે પહેલાં આપણે કરીશું દર્શન અને પછી જઈશું આપણે ધ્વજારોહણ કરવા માટે। તો આજે તમને બતાવવાનો છું બધું 15મી ઓગસ્ટનો આખું વ્લોગ, તો છેલ્લે સુધી જોડાઈ રહેજો મારા વ્લોગની અંદર, તો તમને મજા આવશે જોવાની, કેમ કે ગામની અંદર અમારા પ્રાથમિક શાળાની અંદર દર વર્ષ ઉજવે છે ધ્વજારોહણનો કાર્યક્રમ હોય છે અને બધું હોય છે, તો એ તમને આજે બતાવવાનો છો મારા વ્લોગની અંદર, તો જોડાઈ રહેજો એન્ડ સુધી। તો ચાલો પહેલાં કરી લેશું દર્શન અને પછી બતાવીશ તમને ધ્વજારોહણ। ध्वज को राष्ट्र सल्यूट की सलामी देंगे। सलामी। सच। ધ્વજારોહણ કરવા માટે આવી ગયો હતો અને ધ્વજારોહણ હવે આપણે કરીશું જઈને ત્યાં, તો તમને પણ હું બતાવીશ મારા વ્લોગની અંદર ધ્વજારોહણ। તો આજે છે 15મી ઓગસ્ટ એટલા માટે, તો 15મી ઓગસ્ટ અને 1947માં આપણો દેશ આઝાદ થયો હતો। 1947 15મી ઓગસ્ટના દિવસે, તો ત્યારે આપણે બધા ઝંડાને સલામી દઈએ છીએ। તો અત્યારે કલેક્ટર સાહેબ પણ આવી ગયા છે, તો તે અત્યારે સ્પીચ દે છે, તો એ તમને હું બતાવીશ અત્યારે। તો ઝંડો પણ અત્યારે ફરકી ગયો છે, મેં તમને આગળ બતાવ્યું એમ। અહીંયા ચાલી રહ્યું છે સ્પીચ કલેક્ટર સાહેબની અને ઝંડો પણ અહીંયા ફરકી ચૂક્યો છે। અને રાજપર ગામનું બધા જ ગામ આવ્યું છે, રાજપર ગામના બધા જ અને છે પટેલ સમાજ વાડીની અંદર આજે।
એવી જ રીતે 1942માં જ્યારે ના ફક્ત એ જ દેશ સેવા નથી, બીજું શું કરી શકાય? કરી એ શકાય કે આપણે એક સામાન્ય નાગરિક તરીકે